આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે શ્રાદ્ધની તારીખ અને તિથિ વિશે વાત કરીશું। આ વર્ષે શ્રાદ્ધ પક્ષની શરૂઆત તારીખ 18 સપ્ટેમ્બર અને પૂનમના દિવસથી શરૂ થશે। પૂનમના દિવસે એકમની તિથિનો ક્ષય છે, તેથી પૂનમના દિવસે એકમની તિથિનું શ્રાદ્ધ છે। લોકો રિવાજ પ્રમાણે પૂનમ તિથિનું શ્રાદ્ધ પૂનમના દિવસે જ કરે છે, પરંતુ આ વર્ષે 18 સપ્ટેમ્બરને બુધવારને સવારે 8:04 સુધી જ પૂનમની તિથિ છે, માટે પૂનમનું શ્રાદ્ધ પંચાંગ પ્રમાણે અને શ્રાદ્ધના નિયમ પ્રમાણે અમાસના દિવસે કરવું યોગ્ય ગણાશે। હવે આપણે જોઈશું કે કઈ તારીખે કઈ તિથિનું શ્રાદ્ધ કરવાનું છે। તો ભાદરવા સુદ પૂનમને બુધવારે તારીખ 18મીએ એકમનું શ્રાદ્ધ, ભાદરવા વદ બીજ ગુરુવાર 19 તારીખે બીજનું શ્રાદ્ધ, ભાદરવા વદ ત્રીજ શુક્રવાર 20 તારીખે ત્રીજનું શ્રાદ્ધ, ભાદરવા વદ ચોથ શનિવાર 21 તારીખે ચોથનું શ્રાદ્ધ, ભાદરવા વદ પાંચમ રવિવાર 22 તારીખે પાંચમનું અને છઠનું શ્રાદ્ધ, ભાદરવા વદ છઠ સોમવાર 23 તારીખે સાતમનું શ્રાદ્ધ, ભાદરવા વદ સાતમ મંગળવાર 24 તારીખે આઠમનું શ્રાદ્ધ, ભાદરવા વદ આઠમ બુધવાર 25 તારીખે અવિધવા નોમનું શ્રાદ્ધ, ભાદરવા વદ નોમ ગુરુવાર 26 તારીખે દશમનું શ્રાદ્ધ, ભાદરવા વદ દસમ શુક્રવાર તારીખ 27એ એકાદશીનું શ્રાદ્ધ, ભાદરવા વદ 11 શનિવાર 28 તારીખે ઇન્દિરા એકાદશી છે। આ દિવસે કોઈ પણ શ્રાદ્ધ નથી। ભાદરવા વદ 12 રવિવાર 29 તારીખે બારસનું શ્રાદ્ધ, ભાદરવા વદ 13 સોમવારે 30 તારીખે તેરસનું શ્રાદ્ધ, ભાદરવા વદ 14 મંગળવાર 1 તારીખે 14 અસ્ત્ર શસ્ત્રથી મરેલાનું શ્રાદ્ધ, ભાદરવા વદ અમાસ બુધવાર 2 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસના દિવસે જેની તિથિ નથી જાણતા તે સર્વેનું શ્રાદ્ધ કરી શકીએ છીએ। હવે આ દિવસે શ્રાદ્ધ મહાલય સમાપ્ત થશે। આશા રાખું છું કે હવે આપ સૌને શ્રાદ્ધ ક્યારે કરવાનું છે તેની માહિતી મળી ગઈ હશે, જે આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે। મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના।